શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બહાર મળે એવી સીતાફળ બાસુંદી કેવી રીતે બનાવવી એ જોઈશું. સૌથી પહેલા આપણે એક જાડા તળિયાવાળી કડાઈમાં 2 લીટર ફૂલ ફેટનું દૂધ લેવાનું અને એને ધીમા ગેસ ઉપર ગરમ થવા માટે મૂકવાનું છે. દૂધને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું જેથી એ કડાઈના તળિયે ચોંટે નહીં. અને આની ઉપર જે મલાઈ બનતી જાય એને અને કિનારીના દૂધને આની સાથે મિક્સ કરતા જવાનું છે. તો લગભગ 20 મિનિટ પછી તમે જોઈ શકો છો દૂધ ઉકળીને અડધું થઈ ગયું છે અને દૂધ તમને આ રીતે ઘટ થયેલું પણ દેખાશે. હવે બાકીની વસ્તુ ઉમેરતા પહેલા દૂધને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આ ટાઈમે આપણે આમાં થોડું સમારેલું બદામ પિસ્તા ઉમેરીશું. આની સાથે જ આપણે આમાં 4 થી 5 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે. નોર્મલ જો બાસુંદી બનાવતા હોય તો એમાં ખાંડની ક્વોન્ટિટી વધારે લેવાની હોય છે. અહીંયા આપણે સીતાફળ બાસુંદી બનાવીએ છીએ તો આગળ આપણે સીતાફળનો પલ્પ પણ એડ કરવાનો છે જે પણ ગળ્યો હોય, એટલે ખાંડ અહીંયા થોડીક જ ઉમેરવાની. ખાંડ ઉમેર્યા પછી પણ દૂધને આપણે બીજું 3 થી 4 મિનિટ માટે ઉકાળવાનું છે. હવે ગેસ બંધ કરીને આપણે આમાં 50 ગ્રામ મોળો માવો ઉમેરીશું. માવાના બદલે તમારે મિલ્ક પાવડર ઉમેરવો હોય તો દૂધ જ્યારે ઉકળતું હોય એ ટાઈમે જ ઉમેરી દેવાનો. માવાને આપણે છીણીને કે પછી હાથથી મસળીને એડ કરવાનો છે. માવો ઉમેરવાથી બાસુંદીનો ટેસ્ટ પણ સરસ લાગશે, સાથે એનું ટેક્સચર પણ ખૂબ જ સરસ આવે છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. સાથે જ આમાં થોડો ઇલાયચી પાવડર ઉમેરી દેવાનો છે. હવે કઢાઈને આપણે નીચે ઉતારી લેવાની અને આને આપણે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ કરી લેવાનું છે. તો તમારે આની આ કઢાઈમાં અથવા તો બીજા કોઈ વાસણમાં કાઢીને ઠંડુ કરી દેવાનું અને આના ઉપર મલાઈ ના જામે એના માટે આપણે એને સતત હલાવતા રહેવાનું છે. તો બાસુંદીને બીજા વાસણમાં કાઢીને ફ્રીજમાં ઠંડી થવા માટે મૂકી દેવાની. પછી સીતાફળનો પલ્પ કાઢીને તૈયાર કરવાનો છે. તો આ રીતના મોટા બિયાવાળા જે સીતાફળ હોય એ લેવાના. તો આના બિયા અલગ કરવા માટે મેં એને ચોપરમાં લઈ લીધું છે. તો ટોટલ અત્યારે મેં 5 સીતાફળનો ઉપયોગ કર્યો છે. ઇલેક્ટ્રિક ચોપરના બદલે તમે જે પેલું દોરીવાળું ચોપર આવે છે એ પણ યુઝ કરી શકો છો. આ રીતે કરવાથી એના બધા બિયા અલગ થઈ જશે. તો આ રીતે ખૂબ જ ઓછી મહેનતમાં તમે સીતાફળનો પલ્પ તૈયાર કરી શકો છો. તો બાસુંદીને ફ્રીઝમાં મૂક્યા પછી એકદમ સરસ રીતે આ ઠંડી થઈ ગઈ છે. તો હવે આજે આનું ઉપરનું લેયર છે એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. તો જેમાં સીતાફળનો પલ્પ તૈયાર કર્યો એમાં જ આપણે આ ઉમેરી દઈશું. સાથે જ આપણે થોડો સીતાફળનો પલ્પ પણ ઉમેરી દેવાનો છે અને બાકીના સીતાફળનો પલ્પ આપણે આમાં એડ કરી દેવાનો. તો હવે આ સરસ મજાની એકદમ ક્રીમી અને ઘટ સીતાફળ બાસુંદી બનીને તૈયાર છે. આને બનાવીને તમે ફ્રીજમાં 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો તમે પણ આ રીતે આ બાસુંદી બનાવીને જરૂર ટ્રાય કરજો.